તો હાલો મિત્રો નમસ્કાર. આજે આપણે ઝીંઝવાની આપણે કઈ રીતે રોપણી કરી અને કેટલો સમય થયો એની અમે માહિતી આપશું. વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે આજે 15 દિવસ આ ઝીંઝવાનું વાવેતર કર્યું એના થયા છે અને અત્યારે હાલ કમ્પ્લીટ ફૂટી ગયો છે. અને ઘણા ખેડૂતોનો પ્રશ્ન ભાઈ કે ઝીંઝવાની ગાંઠ આપણે એક આવે એટલે ન થાય. તો મિત્રો આપણે એક જ આ ગાંઠનું વાવેતર કરેલું હતું અને આપ જોઈ શકો છો અત્યારે 15 દિવસમાં આ રીતના મૂળ પણ થઈ ગયા છે અને એટલો ફૂટી અને થઈ ગયો છે. તો ઝીંઝવો પશુ માટે ખૂબ સારો અને આપણે પૂરી અત્યારે માહિતી આપી રહ્યા છીએ. તો પશુ માટે દૂધ અને ફેટમાં ખૂબ સારો વધારો કરે છે અને આને કટિંગ કરવાનું આપણે જ્યારે વાઢ લઈ લઈએ એટલે કટિંગ કરવાનું નહીં રહેતું અને તોય પણ આપણે પશુ ગળપણવાળી અને રસવાળી દાંડલી આવે એટલે પશુ ખાઈ જાય છે. તો પશુ માટે ખૂબ સારો ઘાસ છે ઝીંઝવો. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.